નવરસના રામ રામ બધાને YouTube ફેમિલીને બધાને ભગવતી રામ રામ. જય શ્રી કૃષ્ણ. લઈ લો હારાથી દુખડા. ટાસ્કા હવે તો કેટલા યો ટાસ્કા નો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આ અમારી સાળી ને જો આ ઘૂઘરા ખાવા જોઈ બધાને ઘૂઘરા ખાવા બોલાવે છે. મસ્ત ઘૂઘરા બનાવીને ખા. કેમ છે? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. રામ રામ. પગે લાગી લો જો પેલા. હવે રામ રામ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજ અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજ તો હું નવું વર્ષ, હેપી ન્યુ યર અને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના બધાનું બહુ મસ્ત જાય અને અમારે જાય ને એની કરતાં 3 ગણું વધારે સારું તમારે જાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ. તમારી બેનબા મસ્ત તૈયાર થઈ ગયા છે. કેમ થઈ ગયા તૈયાર? અરે વાહ, વેરી ગુડ. લબુબુ. અરે વાહ, તો મસ્ત તૈયાર થઈ જશે, ફ્રેશ થઈ જશે. અને હવે જો બધાને પગે લાગવાનું છે, મારા મમ્મી પપ્પાને અને બધાને. તો હવે કાંઈ નહીં, હાલો આપણે લાગી લઈએ અને આશીર્વાદ લઈ લઈએ. સારું, હવે આશીર્વાદ લઈ લઈએ મમ્મી પપ્પાનો. ભાઈ જો અમારા રાજા સાહેબ તો પૂરતા છે જો હજી અહીંયા. જો આ બધા તૈયાર થઈ ગયા. ભાઈ હુતા છે ને, એ અમાર હુતા છે. જો આશીર્વાદ લઈ લઈ નવા વર્ષના. એ પગે લાગે, જોયું ને? તે જોયું નથી? હાલો હું પગે લાગ લઉં. નવરસના રામ રામ બધાને YouTube ફેમિલીને બધાને ભગવતી રામ રામ. કોમેન્ટમાં રામ રામ લખીને મોકલજો. હા, જો આપણે આશીર્વાદ લઈ લીધા છે અને જો અમારા ફૂલું મૂલું ફૂટું છે. હવે જો અમાર ફેનિલભાઈ પગે લાગી છે. જો રામ રામ મળાય પછી ભગવાન સુખી રાખે, મારો દીકરો મોટો થાય. ના હું આ થોડા દુખડા લેવા. મારો દીકરો મોટો થાય. ઓલું જો અહીંયા જો આ જો ડાયો થાય. મારો દીકરો ડાયો થાય ને કોઈ ખવડાવે નહીં, મોટો થઈ જાય. હા, ફૂટ્યા હો ભાઈ, ફૂટ્યા ટાઈસકા. આવી દીદી આ બાજુ બસ પગે તાને જ પગે લાગો બેટા. બસ લાવી રેડી. હાલો હવે પગે લગાઈ જો. હાલો રેડી. હારો ફેમિલી, હવે આવી ગયા છીએ મારા સાસુની ઘરે, એટલે મારા શાળાની ઘરે. મારા શાળોની તો ક્યાંય છે નહીં, એ તો બધા અત્યારે જય શ્રી કૃષ્ણ કરવા ગયા હોય બધાની ઘરે, કાકાની ઘરે. તો જો આપણે આવી ગયા છીએ અને હવે મારા સાસુના આશીર્વાદ લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો આપણે પગે લાગી લઈએ. જય શ્રી કૃષ્ણ. લઈ લો હારાથી દુખડા. ટાસ્કા હવે તો કેટલા યો ટાસ્કા નો ફૂટ્યા યો. હવે હું ફૂટે 12-13 વર્ષ થઈ ગયા છે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આ જો અમાર હાડું જો કેમ છે? સારું છે ને? શાંતિ શાંતિ. એ મોજમાં હશે, દેહમાં જવાન છે ને એટલે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આ અમારી સાળી ને જો આ અમારા ટાબરિયા ને જો બધા અહીંયા આવી ગયા. અહીંયા બધા મળી ગયા. દીપક ને એ જો મારા ફેનિલભાઈ આમ અને નાનું બાવડું જો અહીંયા પૂતું છે. હવે છે ને આપણે મારા સસરાને પગે લાગી લઈએ, એના આશીર્વાદ લઈ લઈએ આપણે. લાગી લે તું પેલા. આવી મારા પપ્પાને પગે લાગલે, મારા મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દે. આપણે પગે તો નથી લગાડતા દીકરીઓ ને, એટલે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. મારા પપ્પાને પગે લાગલે, મારા મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દે. આપણે પગે તો નથી લગાડતા દીકરીઓ ને, એટલે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. નવા વરસના નારે
અને હેપી ન્યુ યર બધાને. જો અહીંયા ગીતા ને ઈ મળી ગયા, દિવ્યસ ને ઈ આવ્યા છે, નીતા ને બધા હારે થઈ ગયા. આપણે ભાવેશ ને દક્ષા નથી, એ લોકો બધા બહાર ગયા છે, કારણ કે મોટા હોય ત્યાં જવું પડે. મારા મમ્મી ને ઘરે રહેવું પડે, મોટા છે એટલે. અમારી તો ઘરે માન દાદા રહ્યા, અહીં મારી મમ્મી મોટા મોટા હોય રે, નાના નાના હોય નીકળી જાય એમ. બોલ તારે શું કહેવાનું છે? કાઈ નહીં. બોલ. આ છે ને આમ આ કેટલી બોલતી હોય, વિડિયો ચાલુ કર્યો તો કઈ બોલતી નથી. તમે ના પાડી છે? હું લેવ ના પાડું, બોલવું તો બોલ દે, નકર કાઈ તમ મોટા પડે કે બોલ બોલ. બસ હેપી ન્યુ યર કરી દીધું. એને અમારે મજા આવી જાય જો. એને બહુ દાંત આવે. હે કેક લાવ્યો? ક્યાંથી લાવ્યો? કોનો બર્થડે છે? તાર મામાનો પપ્પાનો? કાઈ નહીં, હવે આપણે પગે લાગી રહી લઈ લઈ. જો હારો હવે આવી જશે અમારા લાડકા મામાની ઘરે, કેમ કે થોડુંક આપણે મોડું રાખ્યું છે. જો આ અમારો ભાઈ રોહિતભાઈ કેમ છે? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. રામ રામ. પગે લાગી લો જો પેલા. હવે રામ રામ. હારું ને? લીલા લેર હોય રામ ભાઈ ભાઈ તો મજા છે. કેમ છે? સારું છે ને? હેપી ન્યુ યર. હા હા જો આ બીજા મહેમાન. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ઘણા બધા આવી ગયા, ઘણા મહેમાન આવી ગયા જો. તો જો આપણે મારા મામાજી ત્યાં આવ્યા હતા, હવે જવાનું છે, આપણે બીજી હવે અહીં ઊભા થઈ જાય. અને નીતાની મળી ગયા છે અહીંયા, તો નીતાને બધા વારે વારે વેજે. અત્યાર સુધી બધા અલગ અલગ હતા. હા મારા મામીજીને બેસી ગયા છે અહીંયા. જય શ્રી કૃષ્ણ. ચાર લોકો અમારા વિડીયામાં તો ઓલરેડી આવી જ ગયા છે. એક વખત ફરી વખત પાછા આવી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બધા અહીંયા બેઠા છે અને આપણે જવું છે હવે. માહી બોલ તો ખરી, બોલવું છે કઈ? એ માહી સારું હાલો તો આપણે જઈએ હવે. બીજી રૂમ લેવાની ઘણી બાકી છે ને વાગી ગયા છે 11, બહુ મોડું થઈ ગયું છે. તો આપણે બધાને ઘરે બેહતા અહીંયા હાર્દિકની ઘરે પૂગી ગયા છે. સંગીતાબેનની ઘરે આંટો મારવા એવા, કારણ કે બેન કરી માઇનસ છે તો અહીંયા આવવું પડે આપણે 9 વર્ષના જય શ્રી કૃષ્ણ કરવા. તો આપણે આવી જાય બધા બેઠા, બધા નાસ્તા પાણી કરી લીધા. સેવડો ને કેળા ને પાઉં ને ઘણું ખરું આપણે વેફર ને સોડા ને ખાઈ લીધું, એટલે બહુ મજા આવી ગઈ. થોડીક ભૂખ લાગી હતી એટલે ખાવું તો પડે. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના રામ રામ. બધાએ તમારા સબસ્ક્રાઈબરને તે અમારા તરફથી રામ રામ. નવા વર્ષના કા હા સારું છે ને તમને? બહુ સારું છે. જો અહીંયા હુંવાનું એને તો કઈ કપડા જા, અહીંયા ધાબુ મસ્ત છે ને, તો નીતા અહીં બેસી ગઈ. આંખ નથી ખુલતી, તડકો છે કે નહીં એટલે જો. અને આ બધા રૂમમાં બેઠા છે જો. અત્યંતાની બધા આંટો મારે. બધા અહીં બેસી ગયા ત્રણેય. મારા પૈસા લઈ ગયો. હિસાબ લઈને કાઢી બધા પૈસા. ત્રણેય બેઠા છે. હાર્દિકના પપ્પા, દીપકભાઈ અને ફેન પપ્પા બેઠા બેઠા ખવાડી કરે છે ને આપણે બહાર બેહવા છે. અમે અહીંયા જ બેઠા હતા, પણ આગળ નાસ્તા પાણી કર્યા ને તો અમે બહાર બેહવા આવ્યા. તો સારું હાલો આપણે જઈએ છીએ. 2 રૂમ રહી ગઈ છે બાકી, હજી 2 રૂમે જવાનું છે, પછી આપણે ઘરે પૂછશું. તો જો આપણે હાર્દિકની ગયા હતા ત્યાંથી આવ્યા છે મારા ભાઈની દીકરી ત્યાં. હવે 2 રૂમ બાકી હતી, એક ગીતાની રૂમ અને કૈલાસબેનની રૂમ. એનું નામ કૈલાસ છે. તો કૈલાસબેનની રૂમે આપણે આવતા એને જો આપણને નાસ્તા પાણી કાઢી દીધા. ઘૂઘરા બનાવ્યા કૈલાસબેન? જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના હાલો ઘૂઘરા ખાવા. જોઈ બધાને ઘૂઘરા ખાવા બોલાવે છે. મસ્ત ઘૂઘરા બનાવીને ખા. અને કૈલાસબેન ના હાથના ઘૂઘરા છે ને 1 નંબર, બહુ મસ્ત થાય. આવા હું ઘણી વખત બનાવું, મારથી તો બનતા નથી. ઘરે વાળે એકા ઘરે વાળી ફીનું ભાઈ ખાવાનું શરૂ કરી દીધું. ભૂખ લઈ ગઈ ખાઈ લઈ ને. કેવા છે? હારા. આમાં કૈલાસબેન નો ભાણો. મમ્મી બહુ બનાવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસ્ત ઘૂઘરા છે. ભાઈ તને? હા કારણ કે હું જો નાની હતી ને, અત્યંતા સુધી ત્યાં ક્યારેક ક્યારેક સુરત આવતી ને ત્યારે એ લોકો બનાવતા. કઈ ફઈની ઘરે આપણે આવતા હોય ને ત્યારે હું શાકતી, એટલે ખબર છે મને કે મસ્ત ઘૂઘરા બનાવતો. ફેનબુબાને કીધું મેં તમે શાકો એમ. 1 નંબર, બહુ મસ્ત ઘૂઘરા બનતા. હાલો આપણે ખાવાના છે ને, તમે બધા આવી જાઓ ઘૂઘરા ખાવા. ફેમિલી હવે આવી જશે અમારા હાઢુની ઘેરે. અને ચા પાણી પીધા, જમી હતન લીધા. જો પકોડા આ બધું જાણે ખૂટવાડી દીધું. બધું ખૂટવાડી દીધું, કાંઈ રહેવા નથી દીધું. જોતો કાક માપનું ખા, માપનું કાક. એ વાતે સાચી છે. હાલો તમારે ક્યારે આવવું છે? હાલો દેહમાં. હા હાલો ને. અમારા શંભુ મામા જાય છે દેહમાં. જાવું ને તમારે દેહમાં?
એ જો જાય છે ત્યાંનું ક્યાં ગઈ અમારે જો આ અમારે ગાંડી જો હારો હાલો પકોડા ખાઈને મજા આવી ગઈ છે હવે જઈ ઘરે હવે સવાર દિવસના નીકળ્યા છીએ હવે સારો ફેમિલી હવે જો આપણે ઘરે આવી ગયા છીએ અને ભૂખે લાગી ગઈ છે બહુ અને જો મસ્ત એવું ઊંધિયું શાક લાવેલા છે જો ઊંધિયું શાક છે સાઈઝ છે અને રોટલી તો કાંઈ છે નહીં કોરું શાક ખાવાનું છે એવું લાગે મને કોરું શાક છે રોટલી તો હોય તો હવે રોટલી આપે છે અને હાથનું છે હવે છે ને મસ્ત આ છે ને આપણે જમી લઈ કારણ કે લાગી ગઈ છે ભૂખ બહુ અને વાગી ગયા છે 2:30 રોટલી આવી ગઈ છે લોટમ છે તમે બધે આવી જતો તો પકોડા ખાઈને તો આવ્યા છે તમે જોયું આગળ ઘૂઘરા ખાધા પકોડા ખાધા તો ભૂખા રહી જાય તો ઘેર આવીને ચારને રોટલી ખાવાનું છે સારો ફેમિલી જોડે નવું વર્ષ તો આખું પૂરું થઈ ગયું અને આખો દિવસે વયો ગયો છે કેટલી જગ્યાએ તો બેસવા જવાનું બાકી છે અને તબિયત મારી બગડી ગઈ હમણાં કેટલા દિવસથી નકરા ઉજાગરા એટલે કોઈ વાત જ હવે બહુ ઉજાગરા થયા અને આ જો બધું કાલે સાંજે બધું શણગાર બધું કાઢ્યો હવે અત્યારે જો મૂકવા માંડ્યા બધું કાઢવું હોય પસ ને બધું આ બધું મૂકવા માંડી છે હવે કાલ રાતે આને એ જ કર્યું 3 વાગ્યા સુધી રંગોળી કરી અને 3 વાગ્યા પછી આને આ બધું કાઢવાનું ચાલુ કર્યું હવાય કેમકે આ મારા કપડાં કાઢ્યા ને એના કાઢ્યા અત્યંતાના ફેનિલા થોડોક અત્યંતાને તમારે તમને ખબર જ છે કે એને તૈયાર થવાનું હોય એટલે બધું આવી ગયું મારાથી આમ બોલાતું નથી આમ નાક એટલું દુખે છે ને ગળું એટલું દુખે ને બહુ એટલે બહુ પકડાઈ ગયું તો આ બેન જો અમારે કાક લઈને આટા મારે જો હું સેવડો ને એવું સેવડો ને બિસ્કિટ ભૂખ લાગી ગઈ મેં જો અત્યારે દવા પી લીધી છે ને મુખવાસ ખાઈ લીધો તો સારું ફેમિલી હવે આજનો વ્લોગ અહીંયા કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય અને બધાને ફરીથી હેપી ન્યૂ યર આપણે નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો રામ બાય